ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સીમાડા પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલું કેબિન દૂર કરાયું. પેટલાદ પીઆઈ વિસ્તરણ અધિકારી સરપંચ તથા સભ્યોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ. પેટલાદ તાલુકાના સીમાડા ગામમાં એસબીઆઈ બેંકની સામે ગામના પ્રવેશ દ્વારના રસ્તા પર ગેરકાયદેસર કેબિન દૂર કરવા પંચાયતે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા જણાવ્યું હતું. કેબિન દૂર ન થતા આજ રોજ તાલુકા પંચાયતના અધિકારીઓ, પંચાયતના તલાટી, ટાઉન પીઆઈ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ક્રેન અને જેસીબીની મદદથી કેબિન દૂર કરી પંચાયતની જગ્યા ખુલ્લી કરવામાં આવી. મહેનતના પૈસાથી કર્યું, ફતારી ફેરવો પણ ભગવાન નહીં યાદ રાખજો. તમને કોણ કે ડ્રગ્સ વેચીને બંધ કરો તમે. અમે નહીં બોલતા. મારે કશું આવતું નહીં કે મારે કશું નહીં આવતું કે સરપંચને તલાટીને કહો, મન ના કહેતો. હું સીમાડામાં સરપંચ રીતે ફરજ બજાવું છું અને સુરેશભાઈ દલાભાઈ રોહિતને જે કેબિન પંચાયત દ્વારા મૂકવામાં આવ્યું હતું અને પંચાયતની જ જગ્યા હતી અને અમે ઠરાવ મુજબ એમણે અમારી જોડે કહ્યું હતું પણ કે જ્યારે પણ પંચાયત કહેશે ત્યારે હું શાંતિપૂર્વક ત્યાંથી હટાવી દઈશ. તો અત્યારે અમારે રસ્તો ત્યાં પાસ થઈ ગયો છે, તેથી અમે એમને 3 નોટિસો આપી તો પણ એમણે કંઈ એક્શન ઉઠાવ્યું નહીં. પછી અમે ચોથી નોટિસમાં એમને તારીખ સાથે કહ્યું હતું કે 9 તારીખે બપોરે 12 વાગે અમે કેબિન હટાવવા આવીશું, તો પણ એમણે કંઈ એક્શન કર્યું નહીં. અને અત્યારે પછી અમે અમારી જાતે જ ત્યાંથી કેબિન અમે હટાવ્યું છે, પણ અંદર જે એમનો માલ સામાન હતો એ પણ અમે શાંતિથી અને સહી સલામત એમના ઘરમાં મૂક્યો છે. પ્લસ કે એમનું કેબિનને કે એમના કંઈ પણ સાધનને નુકસાન કર્યા વગર અમે અહીંયા પંચાયત આગળ લાવીને અમે મૂકી દીધું છે. વિસ્તરણ અધિકારી પંચાયત પેટલાદ સીમરડા ગ્રામ પંચાયતે જાહેર રસ્તાના દબાણ બાબતે પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ કલમ 105(2) મુજબ કાર્યવાહી કરી આજે દબાણ દૂર કરવાની તારીખ જાહેર કરેલ હતી, જેમાં સરકારી તંત્રની નિગરાની અને સરકારી તંત્રની હાજરીમાં નિયમો અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અને સુખદ રૂપે દબાણ નિયમો અનુસાર દૂર કરવામાં આવ્યું છે. આ જાહેર જગ્યા ઉપર સરકારી યોજના હેઠળ રસ્તો મંજૂર થયેલ હોય અને જેના કામે ગ્રામ પંચાયતે નિયમ અનુસારની કાર્યવાહી કરેલ છે.